કોઈ પણ ગ્રંથની રચના કર્યા પહેલાં દરેક મહાપુરુષોએ છે ને ભગવાનની પ્રાર્થના કરી છે. રામાયણ રચતા પહેલાં તુલસીદાસજીએ પ્રભુ રાઘવની પ્રાર્થના કરી છે. મંગલ ભવન અમંગલ હારી ત્રવહું સુદશરથ અજીર વિહારી. આ રામાયણની વાત સત્સંગી જીવન ગ્રંથની અંદર પણ સતાનંદ સ્વામીએ ઘણી પ્રાર્થના કરી. સતાનંદ સ્વામીએ પ્રાર્થના કરી એટલું જ નહીં, મંગળાચરણ મુક્તાનંદ સ્વામીએ સતાનંદ સ્વામીને કહ્યા પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથની અંદર મંગળાચરણ કર્યું. જિષ્ટોર મુક્ત ગણે નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તો પ્રકટેર બભૂવદયયા ધર્માંજન શ્રેયસે યત્રોન્મૂલિત્વમ ત્વધર્મ મોહિતુમ સાતુષ્ટ ધર્મમ શુભમ ન્યાય ત્વમ હરિવેશ્વરેશ્વરમહમ સદબુદ્ધિતમ સર્વદા. કોઈ પણ ગ્રંથ લઈ લો, એ ગ્રંથ રચતા પહેલાં એ મહાપુરુષોએ ભગવાનની ખૂબ પ્રાર્થના કરી છે. તમે ભાગવત લઈ લો, સુખદેવજીએ શ્રવણકજીને વર્ણન કરતા પહેલાં, ભાગવતજીની રચના કરતા પહેલાં વેદવ્યાસજીએ પણ પ્રાર્થના કરી છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્પત્યાદ હેતવે તાપત્રાય તનાશાય તાપત્રય વિનાશાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ વયમ મમ. કોઈ પણ ગ્રંથ લઈ લો તમે, એ ગ્રંથની શરૂઆત કરતા પહેલાં ભગવાનની મહાપુરુષોએ પ્રાર્થના કરી છે. ભક્ત ચિંતામણની ગ્રંથની અંદર પણ નિષ્કળાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની પ્રાર્થના કરી છે. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાયનું. તમે XYZ કોઈ પણ ગ્રંથ, હિન્દુ સંસ્કૃતિના કોઈ પણ સંપ્રદાયના ગ્રંથ લઈ લો, એ તમામ ગ્રંથ કે તમામ સંપ્રદાયના મહાપુરુષોએ પહેલાં ગ્રંથની રચના કરતાં પહેલાં ભગવાનને ખૂબ પ્રાર્થના કરી છે. જીવનની અંદર પ્રાર્થનાની બહુ આવશ્યકતા હોય છે. કોઈ પણ સમયની અંદર કોઈ જગ્યાએ હલવાઈ જવાય, આદિ ભાષામાં કહીએ એમ તો હલવાઈ જઈને ત્યારે ભગવાનની પ્રાર્થના જ કામ લાગે છે. પ્રાર્થનાની બહુ મોટી જીવનમાં આવશ્યકતા હોય છે. જે વ્યક્તિના જીવનમાં પ્રાર્થના જતી રહે, પ્રાર્થના એટલે શું છે ખબર છે? પ્રાર્થના એટલે ઇટ્સ કાઇન્ડ ઓફ બાવિંગ ડાઉન યોર સેલ્ફ. તમારી જાતને તમે અહંકારથી રહિત કરો છો. તમે ભગવાનની પાસે આમ તમારા હૃદયને નીચવી નાખો છો કે નહીં, બસ હવે ભગવાન તારો જ સહારો છે. તું હી સહારા તું હી કિનારા, અબ ये जहाँ में नहीं कोई हमारा हे ईश्वर या अल्लाह ये पुकार सुन ले ये ईश्वर या अल्लाह हे दाता. આવી પ્રાર્થના અમે ભણતા ત્યારે અમારા સનાતનમાં આવતી, ગૌડાવતા ભાવનગરમાં. એટલે કોઈ પણ સિચ્યુએશનની અંદર બહાર નીકળવા માટે જ્યારે રસ્તા બધા જ બંધ થઈ જાય ને, ત્યારે એક રસ્તો છે એ પ્રાર્થના છે. અને જો પ્રાર્થના ખરાબ સમયે કરે એવું નથી, પ્રાર્થના નિત્ય કરવી જોઈએ, પ્રાર્થના ડેઈલી થવી જોઈએ. સારા સમયમાં પણ પ્રાર્થના થવી જોઈએ, ખરાબ સમયમાં પણ થવી જોઈએ. ઘરેથી નીકળો છો તો ભગવાનને પ્રાર્થના કરી નીકળો. ઘરે આવો છો ભગવાનને પ્રાર્થના કરો, મારા તમને હેમ કેમ પોગાડી દીધો. કે ભાઈ ઘર લ્યો, બંગલો લ્યો, ગાડી લ્યો, કોઈ પણ સારા સમયની અંદર હોય તોય ભલે, ખરાબ સમયની અંદર હોય તોય ભલે, પ્રાર્થના કરવી જોઈએ. જેના જીવનમાં પ્રાર્થના હશે ને, એ બધા સમયની અંદર જીવનમાં રસ્તો મને માર્ગ ગોતી લે. મારે ઓલવેઝ ભગવાનને પ્રાર્થના કરજો. પ્રાર્થના જીવનમાં બહુ મોટી ઇમ્પોર્ટન્સ છે. સૌને ખૂબ એથી જય સ્વામિનારાયણ.